મનુ મહારાજની પુત્રી પ્રસૂતિની કથા સમજાવે અને એ પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવે અને દક્ષ પ્રજાપતિને ત્યાં 16 પુત્રીઓ, એમાંની સતી નામની પુત્રી દક્ષને પરણાવી અને દક્ષને 16 પુત્રીઓ, 16 પુત્રીમાં સતી નામની પુત્રી શિવજીને પરણાવી અને જે યજ્ઞ વિધ્વંસ થયો એની કથા સમજાવે. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે પણ થોડો અહંકાર એમાં પુષ્ટ હતો. એટલે હમણાં કહ્યું ને કપિલ ભગવાને કે અહંકાર વગરનો સત્સંગ, અહંકાર વગરનો યજ્ઞ કરવો. પણ દક્ષમાં યજ્ઞ કરતા પણ દક્ષમાં થોડો અહંકાર. દક્ષ પ્રજાપતિ યજ્ઞશાળામાં પધારે, બધા વિવેકથી ઊભા થઈ સ્વાગત કરે. એમાં એક દિવસ શિવજી પધારેલા, તો શિવજી ઊભા થઈ એનું સ્વાગત સન્માન ન કર્યું. એ સમાધિમાં હતા, એને ખબર નહીં કે સસરાજી આવ્યા છે ને આપણે ઊભા થઈને સ્વાગત કરવું પડશે. આવું નહીં કઈ. જમાઈ રાજા ઊભા ન થયા એટલે દક્ષને એમ થયું કે બધાય મારું સન્માન કરે, મારો જમાઈ ન કરે. એકદમ ક્રોધાયમાન વચનો શિવજીને કહેવા લાગ્યા કે આજથી મારા યજ્ઞમાં ભાગ નહીં, આજથી મારા યજ્ઞમાં આમંત્રણ નહીં. એવું હળાહળ અપમાન કર્યું. એ ક્ષેત્ર કયું હતું ખબર? આજે બનાવ બહેનો એ ક્ષેત્ર કયું છે ખબર? તમે જ્યાં બેઠા છો ઈ કનખલ નામનું ક્ષેત્ર હરિદ્વારમાં. કનખલ ક્ષેત્ર છે, ત્યાં આજ ભી દક્ષનો યજ્ઞનો કુંડ છે. સતી યજ્ઞમાં જે હોમાઈ ગયા હતા, જે એ આજ બી કુંડ છે. ત્યાં કનખલ ક્ષેત્રમાં યજ્ઞ થયો. યજ્ઞમાં આમંત્રણ નહીં, યજ્ઞમાં ભાગ નહીં, એવું અપમાન કરી દક્ષ જતા રહ્યા. પાછળથી શિવજીને ખબર પડી તમારું અપમાન થયું છે. શિવજી એક શબ્દ બોલ્યા વગર કૈલાસમાં જતા રહ્યા. નહીતર એ જમાઈ હતા, થોડાક બે કહી શકતા હતા. ભલો ભલાઈ ના મૂકે, બુરો બુરાઈ ના મૂકે. એની ભલાઈ. શિવ પરમ વૈષ્ણવ છે, પરમ વૈષ્ણવ છે. સતત હરિનું ભજન કરે છે. હરિ અને હર બે સિક્કાની બાજુ છે. હરિ હરનું ભજન કરે અને હર હરિનું ભજન કરે. એમાં કોઈ દી ભેદ ન રાખશો. પરમ વૈષ્ણવ છે, સતત ભજન કરનારા, સતત સ્મરણ કરનારા હરિનું. કૈલાસમાં જતા રહ્યા. બીજી વખત યજ્ઞ થયો, આમંત્રણ ના મળ્યું શિવજીને. દેવતાઓને આમંત્રણ મળ્યું એટલે દેવતાઓ બધા વિમાન લઈ લઈ અને કૈલાસ પર્વત તરફથી માંડ્યા જવાઓ. પાર્વતીજી કહે છે કે આટલા બધા વિમાનો કઈ બાજુ જાય છે? એટલે પાર્વતીજીએ એક વિમાનને ઊભા રખાવીને પૂછ્યું, દેવતાઓ કઈ બાજુ? અરે માં તમને ખબર નથી? તો કે ના, અરે તમારા પિતાના યજ્ઞ છે અને અમને બધાયને આમંત્રણ છે અને અમે બધાય જઈએ છીએ. એવું છે? તો કે હા, અમને બધાયને 100 કુટુંબ આપ્યું છે. 100 કુટુંબ, 100 પેર. મારા પિતાની? હા, તમારા પિતાની યજ્ઞ છે. સતી કે હોય નહીં, મારા પિતાની યજ્ઞ હોય ને મને ન ખબર હોય, બને નહીં. શિવજી પાસે આવ્યા. સતીએ કહ્યું, મહાદેવ મારા પિતાની યજ્ઞ છે, આ બધા ત્યાં જાય છે, આપણે બી જવું જોઈએ, ચાલો આપણે જઈએ. શિવજી કે આપણને ક્યાં આમંત્રણ છે? આપણને ખબર નથી, આપણને આમંત્રણ નથી, આમંત્રણ વગર જવાય નહીં. સતી કે તમે સમજો નહીં, હાવ મારા પિતા ત્યાં તો જવું જોઈએ ને. તમે બીજે ના આવો તો હાલે, અહીં તો આવવું જોઈએ ને. દીકરી છે ને, ગમે એમ તો બાપનું ઢાકે. સતી કહેવા લાગ્યા, મહાદેવ તમને ખબર નથી,
મનુસ્મૃતિમાં લખ્યું છે 3 જગ્યાએ વગર આમંત્રણે જઈ શકાય. વિચાર કરો, મનુસ્મૃતિમાંથી દાખલો કાઢ્યો. મનુસ્મૃતિમાં લખ્યું છે 3 જગ્યાએ વગર આમંત્રણે જઈ શકાય. 3 જગ્યા એવી છે કે ત્યાં આમંત્રણની અપેક્ષા રાખવી નહીં. કઈ 3 જગ્યા? એક, સંતાન માતા પિતાની ઘરે વગર આમંત્રણે જઈ શકે. બીજું, શિષ્ય ગુરુના ઘરે વગર આમંત્રણે જઈ શકે. અને ત્રીજું, સત્સંગમાં વગર આમંત્રણે જઈ શકાય. આ 3 જગ્યા એવી છે કે ત્યાં આમંત્રણની અપેક્ષા ન રખાય. માતા પિતા ત્યાં જવું છે, મહાદેવ તમે કાંઈ સમજો નહીં, ત્યાં જવું જોઈએ. આ બધાને દુઃખ લાગે, ખોટું લાગે, આપણે જઈએ તો તમને શું વાંધો છે? તો કે પણ આમંત્રણ નથી, મોબાઈલ કર્યો હોત તોય વાંધો નહોતો, મેસેજ ખાલી મૂકી દીધો હોત ને તોય આપણે પહોંચી જાય. હા, હવે તો એ આવેલું, કંકોત્રી લખવાની ને પાછો ફોન કરવાનો. હા, બેય કરવું. ખાલી કંકોત્રી મોકલી દો ના હાલે, પાછો ફોન કરવાનો. એક વિવેક છે, બહુ સારી વાત છે. શિવજી કહે છે યજ્ઞનું પરિણામ સારું નથી, ન જવાય. યજ્ઞનું પરિણામ સારું નથી, માટે ન જવાય. પણ સતી બહુ કહેવા લાગ્યા, આવાસનો ઉમરો ત્યજી અને સતી યજ્ઞશાળામાં પધારે છે. શિવજીએ સાથે ગણોને મોકલા છે, ગણોને લઈ સતી પધાર્યા. બધાય વ્યંગ કરતા એના મેળા. બેનો તો વ્યંગ કરવા લાગી, તારા પતિ સુધરા કે હજી સ્મશાનમાં જ રહે છે, જટાયુ ધારણ કરી છે, હજી ભસ્મ ચોડે છે, આવું બધું વ્યંગ કરે છે. પિતાએ સામું પણ ન જોયું, ખાલી માએ સાંત્વના આપી છે. માએ કહ્યું, દીકરી કાંઈ વાંધો નહીં, તું આવી ગઈ, બહુ સારું થયું, અમારો પ્રસંગ સુધરી ગયો. પિતાનું સામે ન જોતી, બસ તું આવી ગઈ, મને રાજીપો થયો. માના પાત્રને બાકાત રાખી દીધું. સતી બધું જ સહન કરી ગયા. અને પછી સતી યજ્ઞશાળામાં પધાર્યા. અને યજ્ઞશાળામાં જ્યાં આવ્યા ત્યાં શિવજીનું સ્થાપન નહોતું. આ સહન ના થયું. બધું જ સહન કરી ગયા, પણ આ સહન ના કરી શક્યા. તરત જ સતી યજ્ઞના ઋષિઓને કહેવા લાગ્યા, હે ઋષિઓ, મારા પિતાએ તમને વધારે દક્ષિણા આપી દીધી લાગે છે. તમે ભૂલી ગયા? શિવ વિનાનો યજ્ઞ ના હોય, અને જે યજ્ઞમાં શિવ ન હોય તે યજ્ઞ કહેવાને લાયક નથી. અને પોતાના શરીરમાં યોગ અગ્નિ કરી કો પ્રખાલા, જડ 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 સતી બળવા લાગ્યા. યોગ અગ્નિ શરીરમાં પ્રગટ થયા. શિવજીને ખબર પડી, જટા પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યા. વીરભદ્ર આવી દક્ષની સામે યુદ્ધ કરવા લાગ્યા અને લડવા લાગ્યા. જ્યાં મારવા જાય ત્યાં વીરભદ્રે દક્ષનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. શિવજીને ખબર પડી, ત્યાં તો શિવજી આવ્યા અને શિવજીએ શરીરનું સબ સતીનું હતું લઈ અને બ્રહ્માંડમાં તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ના ધીના ધીના त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠ સ્થપાવા લાગી. જે જે અંગ પડ્યા ત્યાં શક્તિપીઠ, 51 શક્તિપીઠો થઈ. એમ બંધ થઈ ગયું. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. जटा घटा है प्रमंडलीम निर्जरी विलो कवि वंदन विराजमान मुर्दरी धगत 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 ललाट पट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षणं मम महाने सदृशी स्तुति ब्रह्मादेना मपे तदवसन्ना स्वहि गिरा वाच्या सर्वास्वमति परिणामा वदिक्रोडा ममापि सस्तोत्रे निरपवादा परिकरा अतीता पंथानां परमविदुषोया सदृशी. हर महादेव स्तुति ब्रह्मादीनामपि तदवसन्ना स्वहिरा. छे शक्ति केरो साथ शक्ति के रो साथ जटा पर धर वह दिन रात डाक डमरू ना बाजना. शक्ति के रो साथ जटा पर धर वह दिन रात डाक डमरू ना डमडमाद शंख नाद पड़े. शिव ने भजो जी ने भजो जी. 2 मिनिट स्मरण करो. भजो जी में भजो जी दादा ने तमे भजो जीव दिन रात. शिव ने भजो भजो दिन रात महादेव हर 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 महादेव. कार्तिक गणेश शिवनामा कार्तिक गणेश शिवना बाड़ उमैया अर्धांगिनी नाथ दसानन भजे जीवना जा. कार्तिक गणेश शिवना बाड़ उमैया अर्धांगिनी नाथ दसानन भजे जीवना जा. शिव गुण करे शिव ने भजो जीव दिन रात. घोड़ा ने भजो जीव दिन रात. शिव ने भजो जीव दिन रात. घोड़ा ने तमे भजो दिन रात. शिव ने भजो भजो दिन रात. करे छे शिवजी तांडवना करे छे शिवजी तांडवना दीग पाड़ो जुगता
રાજ ઘોડાને વિજય શિવને ભજો જીવને રાજ ઘોડાને ભજો જીવને રાજ શિવને ભજો જીવને રાજ ભજો એ ઘોડાને તમે ભજો ભજો દાદાને તમે ભજો શિવને ભજો ભજો શિવને ભજો શક્તિપીઠોની સ્થાપનાઓ થઈ.